બાળકો? આપણો આજનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે શું શીખતા હતા? હવે તમારે પાવરફુલ થઈ ગયા ને? આપણે શું શીખતા હતા અંગ્રેજીમાં? that, this ક્યાંની વસ્તુ દર્શાવવા વપરાય? નજીકની વસ્તુ દર્શાવવા માટે. અને that કે દૂરની વસ્તુ દર્શાવવા માટે. મેં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું, this is a chalk. કારણ કે આ ક્યાં છે? નજીક છે ને. this is a chalk. આ ચોક છે. તો આ ક્યાં છે? તો અહીં અહીંયા છે, નજીક છે. તો અહીંયા છે પેન. આપણે પેન વસ્તુ હોય તો આ લઈ અહીંયા છે, નજીક જ છે. કહે છે ને ત્યારે શું યુઝ કરી? આ લઈ અહીંયા લઈ નજીકની વસ્તુ દર્શાવવા માટે this. પછી કંઈક દૂરની વસ્તુ હોય તો એના માટે આપણે that કીધું. that એટલે કે પહેલું. આપણે કે જો પહેલી દુકાન છે ક્યાં છે? તો ત્યાં છે, ત્યાં છે કે. તો દૂરની વસ્તુ દર્શાવવા માટે તે. હવે આપણે કોઈને સવાલ પૂછવો છે, કંઈક વસ્તુ છે, આ ઉત્તર કે શું થયું? વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ એટલે કે આ વસ્તુ આપણે શીખી છીએ. આ પહેલા આપણે બેઝિક વસ્તુ શીખવાડું છું, મારું ધ્યાન આપો. ધીસ એટલે શું થાય? હા, વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ is this? Question છે, સવાલ છે. What એટલે કે શું છે? This એટલે કે આ. This એટલે આપણે આપીએ, this એટલે આ. That એટલે પહેલું. this એટલે કે આ. that એટલે કે પહેલું. આ શું છે? પહેલું શું છે? what ને અહીંયા what is this? આ શું છે? અને this is કે that હોય. what is that? પહેલું શું છે? તો that ક્યારે વપરાય? તો દૂર હોય ત્યારે. દૂર કંઈક છે, મને ખબર નથી, મારે જાણવું કે શું છે. તો હું ક્યાંથી પ્રશ્ન પૂછીશ? what is that? પહેલું શું છે? સમજાવો? what is that? and this is that. પહેલું શું છે? પેલું ટ્રી છે, વૃક્ષ. તો સર જવાબ કેમ આવશે? ચાલો આપણે સવાલ પૂછો. તમને કઈ ખબર નથી શું છે, તમે કીધું what is that? પેલું શું છે? જવાબ આપવાવાળા શું કહે? that is a tree. તે વૃક્ષ છે. ત્યાંથી તમે this બોલો કે this થી સજા આન્સર આવશે અને that આવશે છે. દૂરની વસ્તુ કઈ that થી સવાલ આવશે. ચાલો, દૂર એક વૃક્ષ છે. શું છે? એક્ઝામ્પલ છે, સમજો ખાલી. વૃક્ષ છે. જો પાઠનું કાંઈ ના, તમને હું પહેલા બેઝિક વસ્તુ શીખવાડું છું. હજી પાઠ કેવા પાઠનું છે એ તમે ખાલી સમજો. પાઠ્યપુસ્તક ખોલવાનું નથી, તમારે ખાલી પહેલા મગજમાં ઉતારવાનું છે. હું કઈ વસ્તુ શીખવાડું છું, જ્યારે ગમે ત્યારે પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને પછી આપણે એમાં ધ્યાન આપીશું. પહેલાં આપણે બેઝિક વસ્તુ ખાલી મનમાં બેસાડી લેવાની છે. ચાલો, આ શું છે? શું દેખાય છે તમને બધાને? વૃક્ષ. તે દૂર છે. તો મને નથી ખબર, મેં કેમ કીધું વોટ ઇઝ ધેટ? સવાલ કર્યો ને, સવાલ કરીએ એટલે શું આવે? પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? જો ગુજરાતી યાદ પૂછું. પહેલું શું છે? આ ગુજરાતી છે. હવે જવાબ કેમ આપીશ? કે ધેટ પાછળ છે પહેલા આવશે. ટી કેવું લીધી? ધેટ પહેલા આવે તો આ પહેલો અક્ષર ટી છે, અહીંયા પહેલો કેવો થઈ જાય? કેપિટલ. ઇઝ વચ્ચે રહે. અને વોટ કે શું છે? આપણને વૃક્ષનું ચિત્ર દેખાય તો શુંની જગ્યાએ જે ચિત્ર દેખાય ના, તો શું છે? કે ટ્રી. ધેટ ઇઝ અ ટ્રી. સોરી, ઓ લાગશે, અહીંયા ઓ પણ લાગે. ધેટ ઇઝ અ ટ્રી. આપણે બીજા ધોરણમાં શીખી ગયા એ અથવા એન. જો
સ્પેલિંગ અહીંયાથી શરૂ થતો હોય તો સ્પેલિંગ એ ઈ અહીં લખેલું છે એ એવું એથી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. એ ઈ આઈ ઓ યુ કોઈ પણ સ્પેલિંગ અહીંયાથી શરૂ થતો હોય તો એની આગળ શું લાગશે? એ એન. શું લાગશે? એ એન. આનો સ્પેલિંગ ટ્રી છે, વૃક્ષ પર ટ્રી ક્યાંથી શરૂ થયો તો કે ટી થી, તો ખાલી એ લાગે. એવી જ રીતે ચાલો અહીંયા એપલ છે. હવે હું અહીંયા સવાલ પૂછીશ. What is this? What is? આ નજીક છે. What is this? આ શું છે? આ શું છે? તો શું દેખાય છે તમને? એપલ. તો સવાલ તો જવાબ એનો કેમ આવશે? ધીસ પહેલા આવે. ધીસ છે. જો અહીંયા ધ્યાન રાખો તો ધેર પહેલા આવે. ધીસ હોય તો ધીસ પહેલા આવે. આ ખાસ યાદ રાખવાનું. બધે એમાં ખાલી ધીસ નહીં લખી નાખતા કે ધેર ધેર નહીં. જે અહીંયા જોઈ જ લેવાનું. ધીસ જ્યારે છે તો અહીંયા ધીસથી શરૂ થાય. અહીંયા ધેર જ કે ધેરથી હોય તો ધેરથી શરૂ થાય. ચાલો ધીસથી છે તો ટી ક્યાંથી જઈએ બેટા? ધીસ is apple. A-double-E-L-E. સ્પેલિંગ ક્યાંથી શરૂ થયો? એથી. એથી શરૂ થતો હોય તો એની આગળ એ લાગે કે એ શું લાગશે? તો આપણે અહીંયા લખ્યું છે. આ મેઇન કોન્સ્ટન્ટ ત્યાં ખાસ વાંચો. A-E-I-O-U થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. સમજાણું? તો સમજાણ? એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય સ્પેલિંગ તો તેની આગળ એ એન લાગે. જેમ કે એપલ. એ ડબલ ઈ એલ. ક્યાંથી શરૂ થયો? એ થી. ક્યાંથી? તો એને આગળ શું લાગશે? એ એન. પછી એવી જ રીતે આ બીજા સ્પેલિંગ ક્યાં છે? E-L-E-P-H-A-N-T. એલિફન્ટ. ક્યાંથી શરૂ થાય છે? ઈ થી. ક્યાંથી? ઈ થી. તો એની આગળ શું લાગશે? એ. ઓરેન્જ. O-R-A-N-G. ઓરેન્જ. તો એની આગળ શું લાગશે? ક્યાંથી શરૂ થાય છે? ઓ થી. તો એની આગળ એની આગળ શું લાગશે? આઈ થી શરૂ થાય છે. આઈ થી શરૂ થાય છે તો શું લાગે? એ. એવી જ રીતે અમ્બ્રેલા. અમ્બ્રેલા હોય તો શું લાગે? એ. આમાં કોઈ પણ સ્પેલિંગ આ અક્ષર આ પાંચ સ્વર અહીંથી સ્વર પરથી શરૂ થતા હોય એ ઈ આઈ ઓ યુ થી તો એની આગળ એ લાગશે અને નહીં તો ખાલી એ. જેમ કે ટ્રી છે તો શું લાગશે? ખાલી એ. પછી કેટ છે. સેમ કેટ. તો શું લાગશે? ખાલી એ. ડોગ છે તો શું લાગશે? ખાલી એ. સમજાણું? તો એ ક્યારે લાગશે? કોઈ પણ સ્પેલિંગ એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય તો તેની આગળ એ લાગે. મારી સાથે બોલો બધા જ બાળકો. એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. સ્વરથી. બાકી કોઈ પણ વ્યંજન હોય ખાલી એ લાગશે. ચાલો આપણે ક્યાં હતા? અહીંયા. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ એપલ છે. તો ક્યાંથી શરૂ થયો? એ થી. તો અહીંયા આગળ શું લાગશે? એપલ થી શું લાગે? એ એન. This is an apple. This is an apple. I can make that is a tree. આ ફરજ
જગ્યાએ ચિત્ર ના તો પણ તમારો અડધો માર્ક્સ ડાયરેક્ટ વહી જાય. આ એ અથવા એન આર્ટિકલ્સ મૂકવા પડે તો તમારું વાક્ય બંધ બેસતું થશે. સમજાણો? મગજમાં બધું બધે બાળકોને ચાલો એ ક્યારે લાગશે? એ એન કોઈ પણ સ્પેલિંગ એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. બાકી કોઈ વ્યંજન હોય તો ખાલી એ લાગશે. ચલો વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? તો ધેટ પહેલા ધેટ છે તો એ પહેલા લખ્યું ધેટ. ટી કેવો થઈ જાય? કેપિટલ. આ વસ્તુ હું 2 થી 3 વાર એટલા માટે બોલું છું કે તમારે ભૂલ ન થાય. ટી અહીંયા તમારે કોઈ કહી દો હાલો અહીંયાથી જોઈ આ છે એ પહેલા લખવાનું પછી આ વચ્ચેનો અહીંયા રહે વોટ તો શું છે? તો ચિત્ર જોઈને એનું નામ લખવાનું હોય છે. તો તમે અહીંયા ધેટ આ રીતે લખેલું છે તમે અહીંયા એવી રીતે લખી નાખો. પણ કોઈ પણ હંમેશા પહેલો અક્ષર કેવો આવે અંગ્રેજીમાં? કેપિટલ. તો ટી હંમેશા અહીં પછી અહીંયા કેપિટલ નથી પણ તમે બેઠું અહીંયાથી જોઈને લખી નાખશો ને એટલે અહીંયા પણ ટી કેપિટલ પ્લસ સ્મોલ જ રહેશે. કારણ કે અહીંયા પહેલા આવે તો પહેલો ટી કેપિટલ થઈ જશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ધેટ ઇઝ અ ટ્રી. વોટ ઇઝ ધીસ? અહીંયા ધીસ છે તો અહીંયા પહેલા શું આવશે? ધીસ. ટી કેપિટલ થઈ ગયો. ધીસ ઇઝ એન એપલ. સમજાણો? ચાલો એટલું મગજમાં ઉતરી ગયું. એ ક્યારે લાગે? એ ક્યારે લાગે? આ વાક્યનો જવાબ કઈ રીતે આવે? મગજમાં આવી ગયો ને? ચાલો હવે હું કહું ને એટલા પેજ નંબર ખોલવાના છે પાઠ્યપુસ્તકમાં. આપણે હિયર અને ધેર કે ધીસ આરે હિયર લાગે અને ધેટ આરે ધેર લાગે એ શીખાડા. ચાલો એના પછીનો પાઠ કયો છે એ આપણે ભણવાનો છે આજે. હવે બધા પાઠ્યપુસ્તક ખોલવાનું રહેશે. પાઠ 6 યુનિટ 6. પાઠનું નામ શું છે? વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે? પાઠનું નામ જ એવું છે કે વોટ ઇઝ ધીસ? આ શું છે? ચાલો બધા પેજ નંબર 19. પેજ નંબર 19 માં નવો પાઠ છે ને? સમજો. ચાલો હવે મને બધા કહો શેનું ચિત્ર છે? સૌથી પહેલા સામે દેખાય છે હાથી. વોટ ઇઝ ધીસ? આ શું છે? તમારે પહેલા ચિત્ર જોવાનું. આ શું છે? જો હું પોતે ખાલી ગુજરાતી નામ લખું છું. તમને જ્યારે આવી રીતે હોમવર્ક આપું ને તમારે આવી રીતે લખવાનું. પછી એમ કહું ચિત્ર આવડે તો દોરવાનું, ન આવડે તો આમ ચોરસ કરી આપણે ગુજરાતી નામ લખી નાખવાનું. સારું ચિત્ર છે તો કે હાથી. સવાલ એમ પૂછો છે વોટ ઇઝ ધીસ? ગુજરાતી શું થાય? આ શું છે? તો શું છે? તો જવાબ શું આવશે? ધીસ પહેલા આવે તે કેવો થઈ જાય? કેપિટલ. ધીસ પહેલા આવશે ઇઝ વચ્ચે રહે વચ્ચેનો વચ્ચે જ રહેશે. ચાલો હાથીને અંગ્રેજીમાં શું કહેવાય? ચાલો આટલી વસ્તુ આપણને આવડશે. પછી આ જે ચિત્રો છે ને એનો સ્પેલિંગ આપણે જાતે લખવો પડશે. કોઈ પણ ચિત્ર હોય હાથી હોય, છત્રી હોય, કેટ હોય, ડોગ હોય, પાછું એક ખબર પડવું જોઈએ તમને તો એક ચિત્ર જ આપ્યું હશે. અહીં આ તેનું ચિત્ર આપ્યું તો આજે ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ ખબર ના હોય તો હાથી શું કહેવાય? એલિફન્ટ. ચાલ એ ખબર છે તમને કે હાથી ચિત્ર છે એને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવાય. પણ એલિફન્ટનો સ્પેલિંગ નથી આવડતો તો શું કરીશું? તો આપણે પ્રાણીઓના અને એના બચ્ચાનો તો આપણે આગળ પેજમાં જ ભણ્યા જો તો બીજા ધોરણે ભણેલા છો તો આપણે પ્રાણીઓના નામ અંગ્રેજીમાં આવડવા જોઈએ. કોઈ પણ વસ્તુના કોઈ પણ ચિત્ર હોઈ શકે છે. સમજાણું? ચાલો અહીંયા હાથીનું છે. હાથીનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય?
એલિફન્ટ. ઈ એલી પી એચ એ એન એલિફન્ટ. ઈ થી શરૂ થાય છે. તો કયો એની આગળ આર્ટિકલ્સ લાગશે? એ કે એ એન. એ આવું મગજમાં. અહીંયા મેં ચોરસ બોક્સ જોયું હતું કે સ્વર એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો એને આગળ એ એન લાગે. ચાલો તમે છે ને પેન્સિલ લઈ અને અહીંયા જગ્યા છે ને ત્યાં હું આ લખાવું ને લખી લો. આપણે ચોરસ જોયું તો મગજમાં આવતું છે. એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. આ છે ને અહીંયા બાજુ જગ્યા છે ને લખી લો. ચાલો ફરજિયાત પરીક્ષામાં લખવું પણ અત્યારે આની અંદર લખી લો એટલે જ્યારે આપણે ફંડા પૂરી ત્યારે તમને મગજમાં બેસી જાય. અહીંયા બાજુમાં જગ્યા દેખાય છે કોઈ પેજ નંબર 19 ઉપર ફરજિયાત બધા બાળકોએ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહે છે. એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. ફરજિયાત અહીંયા જગ્યા છે ને બધા લખો. એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. આવી રીતે લખું બધાએ. એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ એન લાગે. ચાલો થયું આટલું. હવે આપણે ક્યાં પહોંચ્યા તો કે એલિફન્ટનો સ્પેલિંગ. ચાલો એલિફન્ટનો સ્પેલિંગ તો ઈ થી શરૂ થાય. ક્યાંથી? ઈ એલી પી એચ એ એન થી થાય ને તો ઈ થી શરૂ થાય છે તો શું લાગશે? એ એન. શું લાગશે? એ એન. This is an elephant. This is an elephant. ચાલો એવી જ રીતે અહીંયા પક્ષીનું ચિત્ર છે. પક્ષી છે, ચકલી પક્ષીનું ચિત્ર છે. તો સવાલ મેં પૂછ્યો છે What is this? આ શું છે? તો this મને બરાબર પહેલા આવી જ જાય. તે કેવું થઈ જાય? કેપિટલ. This is પક્ષીને ઇંગ્લિશમાં શું કહેવાય? તમારે બીજા ધોરણમાં આવતું કે પક્ષીઓ એમ પછી બધા પક્ષીઓના નામ સ્પેલિંગ કરો. પક્ષીનો પાડો. પક્ષીને ઇંગ્લિશમાં કહેવાય શું? બર્ડ. બર્ડ એટલે પક્ષી કહીએ ને. તો બર્ડનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય? બી થી. બર્ડ એટલે પક્ષી. તો બર્ડ્સ એટલે પક્ષી. તો બી નો બી થી શરૂ થાય તો એને આગળ શું હશે? એ કે એન. બી થી શરૂ થાય. આમાં છે કે આટલાથી શરૂ થતો તો જે એમ લાગે ને ખાલી એ લાગે. બી થી શરૂ થાય છે તો શું લાગશે? ખાલી એ લાગશે. This is a bird. This is a bird. આ પક્ષી છે. અહીંયા એન લાગ્યો. અહીંયા ખાલી એ લાગ્યો. અહીંયા એ શું કામ લાગ્યો? કે સ્પેલિંગ એથી શરૂ થતો હતો એટલા માટે. અહીંયા બી થી શરૂ થાય છે તો ખાલી એ આગળ રાખશે. ચાલો એના નીચે શું છે? એપલ.
સફરજન છે. What is that? પેલું શું છે? What is that? પેલું શું છે? that પેલા આવશે. that છે પેલી પેલા આવે. that is. ચાલો એટલા સુધી તો પહોંચી ગયા. હવે શું કરવાનું? સફરજન. સફરજનનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય? સફરજન ઇંગ્લિશમાં શું કહેવાય? એપલ. શું કહેવાય? એપલ. એનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? તો કે એ ડબલ પી એ થી શરૂ થાય. તો એની આગળ શું લાગશે? એ શું લાગે? એ That is an apple. આ સફરજન છે. પેલું સફરજન છે. that એટલે પેલું. What is this? આ શું છે? This is an elephant. આ હાથી છે. What is this? તો પક્ષીનું ચિત્ર છે. આપણે this is a bird. આ પક્ષી છે. What is that? એટલે શું કીધું તું? પેલું. તો કે પેલું શું છે? કે that is an apple. પેલું સફરજન છે. સમજાણું? ચાલો હજી એક વાત. બેઠું છે વાંદરો છે. What is that? What is that? પેલું શું છે? અહીંયા શું છે? વાંદરો છે. What is that? પેલું શું છે? તો કે વાંદરો છે. that પેલા આવ્યું. that is. ચાલો વાંદરાને શું કહેવાય? વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય? monkey. શું કહેવાય? monkey. monkey નો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે m થી. m થી સ્ટાર્ટ થાય છે. તો એ લાગશે કે એ એમ લાગશે? એમ. monkey નો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય ને? m થી સ્ટાર્ટ થાય છે. તો એ એમ લાગશે કે ખાલી એ લાગશે? સરસ. એ લાગશે ખાલી એ લાગશે. That is a monkey. That is a monkey. પેલો વાંદરો છે. આપણે પૂછ્યું what is that? પેલું શું છે? એનો આપણે જવાબ આપ્યો that is a monkey. પેલો વાંદરો છે. તો ચાલો સમજાવો આટલી વસ્તુઓ. ચાલો હવે મને કહો જોઈએ ક્યારે એમ લાગશે? A-E-I-O-U થી સ્પેલિંગ શરૂ થતા હશે તો એ એમ લાગે. ખાલી વ્યંજનથી સ્પેલિંગ શરૂ થતા હોય તો ખાલી એ લાગે. બીજું શું યાદ રાખવાનું છે? છેલ્લે ધીસ છે તો અહીંયા ધીસ જ આવવું જોઈએ. ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ. આ વસ્તુમાં મોસ્ટ ઓફ ભૂલ થાય છે. અહીંયાથી અહીંયા આવવામાં ફરી જાય છે. તો તમને એમ કહીએ ને કે ખાસ ઉદાહરણ જોઈને લખજો. તો ઉદાહરણ તમને ધીસ વાળું આપ્યું હોય ને એ ઉદાહરણ તમને ધીસ વાળું આપ્યું છે. આ ધીસ વાળું સમજો આ ઉદાહરણ છે. ધીસ વાળું સમજો આ ઉદાહરણ છે ધીસ વાળું. એની નીચે એક નંબર કરી અહીંયા એપલનું ચિત્ર છે. વોટ ઇઝ ધેટ? તમને એમ કીધું હોય વાર દરે કીધું ઉદાહરણ જોઈ લખજો, ઉદાહરણ જોઈ લખજો. તો ઉદાહરણ ક્યાં મુજબ છે? એમને કેટલા ઉદાહરણમાં હોય એ બેઠું મારી દેવાનું. તમને ઉદાહરણ ભાર આપીએ ને કે ઉદાહરણ જોઈ લખજો, ઉદાહરણ મુજબ લખજો. ઉદાહરણમાં કેમ છે જોઈ લખજો. તમે શું કરો? ચાલો અહીંયા ઉદાહરણમાં અહીંયા આપેલું છે ને અહીં બેઠું મારી ઉદાહરણ
ધીસ ઇઝ ઘણા તો ઈ નો જોવે આનો આખે આખું બેઠે આ લોકો બધું ઉદાહરણ અહીંયા બળશે ચિત્ર પક્ષીનું છે એટલે અહીંયા બળશે અમારે અહીંયા સફરજન છે ને એપલ લોકો હાલો પછી અમુક તો એટલું મેં ચલાવ્યું કે અહીંયા આપણે કીધું કે ઉદાહરણ જોઈ લખ લેવાનું આ છેલ્લું ખાલી ચિત્ર જોઈ લખવાનું આ ઉદાહરણ જોઈ મુજબ એ લખ લેવાનું અને આ ચિત્ર જોઈને એમાં અહીંયા છેલ્લે લખવાનું તો ઘણા એટલી તો ખબર પડે વળી પણ આ શું કરે ઉદાહરણ જોઈને એવું બેઠું મારે ત્યાં એમ લખ નાખે ધીસ ઇઝ સફરજન છે ટીચરે કીધું ચિત્ર જોઈ લખજો સફરજન છે આપણે અહીંયા ને કોલ કરી નાખીએ પણ અહીંયા ધેટ છે તો આપણે ધેટ લખો ઉદાહરણ એટલા માટે જોવાનું કે ક્યાં પહેલા આવે મિત્ર ઇઝ પહેલા તેના પર ધેટ આમ ધીસ આમ થઈ જાય એટલા માટે તમને ઉદાહરણ જોવાનું હોય કે ઉદાહરણ જો તમે લખો તો ખ્યાલ આવે તો ઉદાહરણમાં ધીસ હોય તો અહીંયા ધીસ કરી નાખો આઈને આવી બોલ્યું આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ચાલો વોટ ઇઝ ધીસ અહીંયા શું છે ધીસ છેલ્લે છે અહીંયા હું શું લખીશ ધીસ ચલો અહીંયા ચલો જે સ્પેલિંગ છે અહીંયા પહેલા આવશે ઇઝ વચ્ચે છે તે વચ્ચે લે અને એલિફન્ટનો ચિત્ર છે તો અહીંયા એલિફન્ટનો સ્પેલિંગ આવશે એલિફન્ટનો ઈથી શરૂ થાય તો અહીંયા આગળ એ એન લગાડો ચાલો બધે ચોકડીમાં જો વોટ ઇઝ ધીસ ગુજરાતી શું છે આ શું છે જવાબ બોલો ધીસ ઇઝ એન એલિફન્ટ આ હાથી છે ચાલો બીજું શું છે પક્ષી છે જો હું તમને જ્યારે હોમવર્ક આપું ને તે ચિત્રની જગ્યાએ આવી રીતે ચોરસની અંદર નામ લખી દેવાનું ચાલો તમને એ ચકલી છે હું અહીંયા લખી નાખું તો ચકલી અને શેનો સ્પેલિંગ આવે ચકલીનું આવે પણ આપણને અહીંયા બર્ડ્સ આપેલું છે બર્ડ્સ એટલે પક્ષી ચકલી તો મને દેખાય પણ કહેવાય તો એને પક્ષી ને આપણને અહીંયા બર્ડ્સનો સ્પેલિંગ ઉદાહરણ આપેલો છે કે આપણે એ સમજી જાણો કે પક્ષી છે અહીંયા ચકલી લખીએ તો અહીંયા સ્પેરો લખવો પડે ને આપણે આ બર્ડ્સ આપેલો છે તો એ શું હોય તો કે પક્ષી છે ચાલો પક્ષીનું ચિત્ર છે વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ બર્ડ આ પક્ષી છે વોટ ઇઝ ધેટ આ પેલું શું છે ધેટ ઇઝ એન એપલ પેલું સફરજન છે વોટ ઇઝ ધેટ પેલું શું છે ધેટ ઇઝ અ monkey પેલો વાંદરો છે ચાલો હવે નીચે લીટીમાં શું છે જોવો તો વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે આપણે કોઈ વસ્તુ વિશે જાણજો ને વોટ ઇઝ ધીસ આ શું છે વોટ ઇઝ ધેટ પેલું શું છે કોઈ પણ વસ્તુ પક્ષી કે પ્રાણી બસ કોઈ માણસ હોય તમે કહો એને વોટથી પૂછો આ કોણ છે વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવું હોય તો તેના માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે વોટ વડે પ્રશ્ન પૂછાય તેની સાથે ધેટ અથવા ધીસનો ઉપયોગ થાય છે વોટ ઇઝ ધીસ અથવા વોટ ઇઝ ધેટ સમજાણું ધીસ ધેટ સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું પ્લીઝ આવે જો એક વસ્તુ પ્રાણી કે પક્ષી માટે પ્રશ્ન પૂછવા આપણે વોટ વપરાય તેની સાથે ધીસ અથવા ધેટ કાઢે હવે એક વર્તમાન કાળનું એક વચનનું રૂપ શું આવે ઇઝ આવે છે ધીસ અથવા ધેટ વોટ વડે પ્રશ્ન પૂછી તેની આગળ ધીસ અથવા ધેટ વડે પ્રશ્ન પૂછી શકીએ એની સાથે વર્તમાન કાળ ટુ બી નું ક્રિયાપદનું રૂપ શું લાગે ઇઝ વોટ ધીસ ખાલી લાગે તમારી પહેલા પૂછો વોટ ધીસ આખું શું બધું વોટ ઇઝ ધીસ આ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ લાગશે સમજાણું વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધીસ ઇઝ લાગશે ઇઝ વગર પ્રશ્ન ચાલશે નહીં વોટ ધેટ વોટ ધીસ એમ કાંઈ બોલશો નહીં બોલો વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધીસ સમજાણું આટલી વસ્તુ બધા અહીંયા વસ્તુ લખી ચોકડીની અંદર અહીંયા આપણામાં એ ઈ આઈ ઓ યુ થી સ્પેલિંગ શરૂ થાય તો તેની આગળ એ લાગે જો આજે ખાલી આપણે એક જ પેજ ભણ્યા પણ આ
પાછળ કર્યો તમને આપણે ખાલી આઈડિયા દીધો. આ તો જે બીજું છે એની નીચે વન ટાઈમમાં જો તમારે કેટલું યાદ રાખવાનું તો બી જો એક્ઝામ્પલ છે એટલે કે ઉદાહરણ છે. શેનું ચિત્ર છે? પેજ નંબર 20 તો ખાલી જોવાનું છે, પૂરવાનું નથી, ખાલી જોવાનું છે. ધ્યાન આપો. શું છે? સફરજન. વોટ ઇઝ ધીસ? આ શું છે? એની અંદર કાઉન્સી આપેલું છે. હવે તમે ખાલી યાદ રાખો, તમારે અહીંયા કાઉન્સી આપેલું હશે. હાથીનું ચિત્ર હોય તો એ પણ નેગેટિવ એમાં લખેલું હશે. હાથીને તમારે શું કહેવાય તો તમને એટલી તો ખબર પડવી જોઈએ ને. તો ચાલો, કાઉન્સમાં શેનું સ્પેલિંગ છે? એપલ અને ટોમેટો. એપલ અને તો આ ચિત્ર શેનું છે? એપલનું છે. તો ધીસ પહેલા આવશે. ધીસ ઇઝ એપલ એટલે એથી શરૂ થાય છે તો શું લાગશે? એન. એન એપલ. પછી જો સવાલમાં અહીંયા પ્રશ્ન ચિહ્ન છે. આપણે કોઈને સવાલ કરીએ તો પ્રશ્ન ચિહ્નમાં આપણે જવાબ આપી દીધો એનો સવાલ પૂરો થઈ ગયો. અહીંયા હંમેશા પૂરો થઈ ગયો એટલે પૂર્ણ વિરામ. સવાલ છે તો પ્રશ્ન ચિહ્ન. તમે છે આ બધું સાચું એવું છે પ્રશ્ન ચિહ્ન તમારે એ તમારે બોલું સમજાવવું. ચાલો ખાલી જવાબ હોય ત્યાં હંમેશા પૂર્ણ વિરામ આવે. આપણે આગળ વિડીયોમાં પણ કંઈ કરીશું ને ત્યારે બધી જ વસ્તુ કેટલા બાળકોને યાદ છે ને એ હું પહેલાં જાણીશ કે કોને આ બધી લાગે કેટલા યાદ વધારે છે ખાલી. ચાલો તો આ ધ્યાનથી આપે છે ઘરે પાછું જોઈ લેજો અને આ લખીને પૂછે એ પણ એકવાર આખું વાંચી લેજો. આપણે આગળ વિડીયોમાં પણ કંઈ કરીશું ત્યારે આપણે કેટલી છે એ જાણીશું. નમસ્તે.